નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસનું બેનર ચોરાતા રોષ. જય આદિવાસી સેના દ્વારા આવેદનપત્ર આપી વિરોધ રેલી યોજાઈ. વાલિયા ખાતે જય આદિવાસી સેના દ્વારા મહારેલી. બેનર ચોરી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી અને જાહેર માફીની માંગ. ભરૂચ જિલ્લાના અનુસૂચિત 5 વિસ્તારમાં આવતા વાલિયા તાલુકા મથકે જય આદિવાસી સેના દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જય આદિવાસી સેના દ્વારા ગત તારીખ 2 ઓગસ્ટને રવિવારના રોજ વાલિયાના જૂના જનસેવા કેન્દ્રની દિવાલ નજીક એક બેનર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તારીખ 3 ઓગસ્ટની રાત્રે અસામાજિક તત્વો દ્વારા આ બેનરની ચોરી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસના બેનરની ચોરી થવાથી સમગ્ર આદિવાસી સમાજ અને તેમની અસ્મિતાનું અપમાન થયું હોવાની લાગણી સાથે સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આદિવાસી સમાજના બંધારણ તરફ મળેલ વિશેષ હક અને અધિકારોનું હનન થતા દોષિતોને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા તેઓ આદિવાસી સમાજ સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગ સાથે આ રેલી યોજવામાં આવી હતી. રેલીનો પ્રારંભ આદિવાસી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને સુત્રીને આટી અને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી આગળ વધીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પહોંચી હતી, જ્યાં પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મામલતદારશ્રી તેમજ તાલુકા પ્રમુખશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના સંબંધિત લેખિત અરજી આપી અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની રજૂઆત કરાઈ હતી. વિરોધ કાર્યક્રમના અંતે પૂર્વવત જગ્યાએ ફરીથી પૂર્ણ માન સન્માન સાથે વિશ્વ આદિવાસી દિવસનું બેનર પુનઃસ્થાપિત કરી ધરતી વંદના કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં સેનાના પ્રમુખ હાર્દિકભાઈએ ઉપસ્થિત સૌ આદિવાસી ભાઈઓ બહેનો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું શાંતિપૂર્ણ સંપન્ન કર્યું હતું. રિપોર્ટર અવી સૈયદ, વાલિયા. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વ આદિવાસી દિવસનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયેલ છે. તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી. અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર પાડ્યું છે કે કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડક સજા કરવામાં આવે. અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે. જય જવાહર, જય આદિવાસી.